ઘણીવાર છે ને પ્રેમથી આપેલી ભેટ જ સંબંધોમાં સૌથી મોટી કડવાશનું કારણ બની જાય છે. તો આજે આપણે એક એવા જ સંવેદનશીલ પણ બહુ જ મહત્વના કાયદાકીય વિષય પર વાત કરીશું જે ઘણા પરિવારોને સ્પર્શે છે. આ એક એવી પરિસ્થિતિ છે જે આપણે આપણી આસપાસ કદાચ જોઈ પણ હશે અને અહીંથી જ આખી વાત શરૂ થાય છે, જ્યાં પ્રેમ અને ફરજ વચ્ચે એક મોટી તિરાડ પડી જાય છે. આ કાયદાકીય સુરક્ષાને બરાબર સમજતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે તેની પાછળ કેવી માનવીય વેદના છુપાયેલી હોય છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ રામ સ્વરૂપ સોઢાણી જેવા અનેક વડીલોની વાસ્તવિકતા છે. વિચારો, જે ઘર એમણે પોતાના હાથે બનાવ્યું ત્યાં જ એમની આવી હાલત થાય ત્યારે કાયદાએ દખલ કરવી જ પડે છે. આવા કિસ્સાઓએ જ એક ખાસ કાયદાકીય સુરક્ષાની જરૂરિયાત ઊભી કરી. તો ચાલો જોઈએ કે આવી પરિસ્થિતિઓમાં વડીલોની રક્ષા માટે કાયદો કેવી રીતે એક મજબૂત ઢાલ બનીને એમની સાથે ઊભો રહે છે. જો આ કોઈ સામાન્ય કાયદા જેવો નથી. એનો મુખ્ય હેતુ જ એ છે કે વડીલોને લાંબી અને ખર્ચાળ કોર્ટ કાર્યવાહીના ચક્કરમાંથી બચાવવા. આ માટે ખાસ મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે, જ્યાં કેસનો નિકાલ બને એટલો ઝડપથી થઈ શકે. આ કાયદાની સૌથી શક્તિશાળી કલમ છે કલમ 23. એકદમ સરળ શબ્દોમાં કહું તો, જો મિલકત એ શરતે આપવામાં આવી હોય કે સંતાન માતા પિતાની સંભાળ રાખશે અને પછી એ પોતાની વાત પરથી ફરી જાય, તો કાયદો એવું માની લે છે કે આ ભેટ શરૂઆતથી જ છેતરપિંડીના ઈરાદાથી લેવામાં આવી હતી અને બસ એને રદ કરી શકાય છે. આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. વડીલ મિલકત આપે, સંભાળની અપેક્ષા રાખે, પણ જ્યારે એ અપેક્ષા પૂરી ન થાય ત્યારે તેઓ સીધા ટ્રિબ્યુનલમાં જઈને મિલકત પાછી મેળવવા માટે અરજી કરી શકે છે. પણ અહીંથી જ વાતમાં એક મોટો વળાંક આવ્યો. એક એવો કાનૂની સવાલ ઊભો થયો જેના કારણે વર્ષો સુધી અલગ અલગ અદાલતોમાં પણ મતભેદ રહ્યા. આ એક જ સવાલે આખા કાયદાના અર્થઘટનને ગૂંચવી દીધું. શું એ જરૂરી છે કે માતા પિતાએ દસ્તાવેજમાં સ્પષ્ટ રીતે લખવું પડે કે હું આ મિલકત આપું છું અને બદલામાં મારી સંભાળ રાખવી પડશે? કે પછી પરિવારમાં આ વાત તો સમજી જ શકાય એવી હોય છે? અને આ સવાલ પર બે વિચારધારાઓ વચ્ચે જાણે લડાઈ જામી. એક તરફ કડક દૃષ્ટિકોણ હતો, જે કહેતો કે ભાઈ દસ્તાવેજમાં જે લખ્યું છે એ જ સાચું. બીજી તરફ ઉદાર દૃષ્ટિકોણ હતો, જેનું માનવું હતું કે આપણે કાયદાના શબ્દો નહીં પણ તેની પાછળના ઈરાદાને સમજવો જોઈએ. આખરે આ કાયદો વડીલોના રક્ષણ માટે બન્યો છે, તેમને ટેકનિકલ મુદ્દાઓમાં ફસાવવા માટે નહીં. અને આખરે સુપ્રીમ કોર્ટે 2025માં એક ઐતિહાસિક ચુકાદો આપીને આ બધી જ ગૂંચવણોનો અંત આણ્યો. ઉર્મિલા દીક્ષિતનો કેસ આ ચર્ચા માટે એકદમ પરફેક્ટ ઉદાહરણ હતો. અહીં સંભાળની શરત તો હતી, પણ એ મુખ્ય ગિફ્ટ ડીડમાં નહોતી, એક અલગ વચનપત્રમાં હતી. આનાથી કડક દૃષ્ટિકોણને સીધો પડકાર મળ્યો. સુપ્રીમ કોર્ટના આ શબ્દો બહુ જ મહત્વના છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તેમનું કામ કાયદાના હેતુને સમજવાનું છે, ખાલી શબ્દોને પકડી રાખવાનું નથી. આ એક મોટો બદલાવ હતો, જેણે ન્યાયને ટેકનિકલ વિગતો કરતાં ઉપર રાખ્યો. તો આ ચુકાદાનો સાર એ છે કે હવે દસ્તાવેજમાં શું લખ્યું છે એના કરતાં વધુ મહત્વ એ વાતનું છે કે ટ્રાન્સફર પાછળનો સાચો ઈરાદો શું હતો. જો બીજા પુરાવાઓથી સાબિત થઈ જાય કે સંભાળની શરત હતી તો એ પૂરતું ગણાશે, ભલે પછી એ ગિફ્ટ ડીડમાં ન પણ લખ્યું. અને આ કાયદાનો સૌથી મોટો ફાયદો છે એની ગતિ. જ્યાં સિવિલ કોર્ટમાં વર્ષોના વર્ષો નીકળી જાય છે, ત્યાં આ મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ સામાન્ય રીતે 6 મહિનામાં જ કેસનો નિકાલ કરી દે છે. વડીલો માટે આનાથી મોટી રાહત શું હોઈ શકે? પણ વાત અહીં અટકતી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ કાયદાકીય સુધારા અટક્યા નથી. ભવિષ્યમાં વડીલોને હજી વધુ મજબૂત સુરક્ષા આપવાની દિશામાં કામ થઈ રહ્યું છે. આ સૂચિત ફેરફારો પર એક નજર નાખો. કાયદો હવે માત્ર સામાન્ય જીવનની નહીં પણ ગૌરવપૂર્ણ જીવનની વાત કરી રહ્યો છે. આનો અર્થ માત્ર રોટી, કપડાં અને મકાન નથી, પણ સન્માન અને આત્મગૌરવ પણ છે. ભરણપોષણની રકમ પરથી મર્યાદા હટાવવી અને સજા વધારવી, આ બધા એ જ દિશામાં લેવાયેલા પગલાં છે. અંતે આખી વાત એ સુનિશ્ચિત કરવા પર આવીને અટકે છે કે આપણું કાયદાકીય માળખું આપણા સામાજિક મૂલ્યોને વધુ મજબૂત બનાવે. કારણ કે કાયદો એક સાધન છે, પણ સાચી સુરક્ષા તો પ્રેમ, આદર અને પારિવારિક જવાબદારીની ભાવનાથી જ મળશે.